अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। નિગોદમાંથી જ્યારે આત્મા વ્યવહારસ્થિતિમાં આવે છે તો એમાં આપણે કહીએ છીએ કે નિગોદમાં ગતિ સહાયક નથી હોતું, તો કેવી રીતે આવે? નિગોદમાં ગતિ સહાયક ના હોય, એ નિયમ પ્રમાણે આવે, એનો કોઈ નિયમ કુદરતી કાનૂન ત્યાં આગળ લાગુ પડતો નથી। કુદરતી રીતે એમાં કોઈ નિયમ નથી ત્યાં આગળ, એ કોની પ્રાયોરિટી, કારણ કે ત્યાં આગળ કોઈ એવું ડેવલપમેન્ટ નથી કે જેને પ્રાયોરિટી આપે। ત્યાં નિગોદમાં જીવોમાં કોઈ ડેવલપમેન્ટ હોય તો પ્રાયોરિટી આપે ને। એટલે જ કીધું ને કે એટલે જ કીધું કે એની અંદર કોઈ એવો નિયમ નથી કે આ નિયમથી આવે છે, એટલે એને બટ નેચરલ કહેવાય। કોઈ સ્પેશિયલ નિયમ નથી એનો કે આ કારણથી આવે છે, બિલકુલ નહીં। કારણ હોવા માટે સંજોગો જોઈએ ને। તમને આ મા બાપ મળ્યા કેમ મળ્યા? જન્મતાની સાથે આ મા બાપ કેમ મળ્યા? તો કારણ હતું ને। તો નિગોદમાં શું કારણ? તો પછી એટલે જ મેં તમને કીધું કે ત્યાં ઘડી ગતિ સહાયક તત્વ જે આપણે શબ્દ વાપરીએ છીએ, એ ગતિ સહાયક તત્વ આત્મા માટે વપરાતું નથી, જડ માટે વપરાય। જડ તત્વ છે, એને ગતિ સહાયક જોઈએ, સ્થિતિ સહાયક જોઈએ, ટાઈમ અને સ્પેસ જોઈએ, આત્માને ના જોઈએ। સમજાય છે? એટલે ગતિ સહાયક તત્વ લાગુ નથી પડતું આત્માને। એટલે આ કુદરતી રીતે જેને કહેવાય ને કે નિગોદમાંથી કયો જીવ ક્યારે આવશે એવું કોઈ ફિક્સ કેટલા માટે નથી, કોઈ કેટેગરી જ નથી। તો પછી કેટેગરીઓ તો નક્કી થાય ને કે ચલો આ પ્રકારનો જીવ પહેલા આવશે, એવું છે નથી। ત્યાં કોઈ પ્રકારનું જ્ઞાન દર્શનનો કોઈ વિકાસ છે જ નહીં, તો કઈ રીતે નક્કી કરો પછી? એટલે એટલા માટે કોઈ જગ્યા દુનિયાના કોઈ શાસ્ત્રમાં નહીં હોય। બીજ પડે તો ઈ કેવી રીતે આપણને ખ્યાલ આવે કે આવા ભાવથી એનું આ બીજ પડ્યું, પછી કેવળ દર્શન થાય ત્યારે એને કેવળ જ્ઞાનનું બીજ પડે, તો એના જે આ જે નરગતિનું ભોગવટા માટે ત્યાં જવાનું હોય તો એમાં પ્રતિષ્ઠિત આત્મા તો ઇનએક્ટિવ હોય। પછી તો આ જ્યારે કેવળ દર્શન પછી જે જે કહે છે કે કેવળ જ્ઞાનીનું એનું જે જ્યારે થવાનું હોય ત્યારે એની તિથિ ને સમય પહેલેથી નક્કી થઈ જાય, તો એ કેવી રીતે થાય છે પ્રોસેસ? એના કર્મથી, કર્મનું ફળ આવે છે ને। હા, તો પછી આ જે આમાં નરગતિમાં ભોગવવા જાય, બને એક મનુષ્ય ઓછામાં ઓછા એક ભવના અને વધારે 8 ભવના કર્મ એક ભવમાં બાંધી શકે છે। એટલે 8 ભવનો સ્ટોક ક્યાં કર્યો? પછી અહીંથી ક્યાં જવાનું, અહીંથી ક્યાં જવાનું પ્રશ્ન કેમ આવે? સ્ટોક તો અહીંયા કરી નાખ્યો છે। અહીંથી પશુઓમાં જાય, ત્યાંથી નરગતિમાં જાય, ત્યાંથી દેવગતિમાં જાય, પણ સ્ટોક ક્યાંથી લઈ જવાનું? તો પછી આપણે એવું પૂછાય કે પશુઓમાંથી દેવલોકમાં કેવી રીતે ગયો? પૂછવાનો મતલબ શું? કર્મ બધા ક્યાં કરે છે? હવે તમને છેલ્લે લાગે દેવલોકમાંથી પાછો મનુષ્યમાં કેમ આવ્યો? કઈ થાય?
ના પણ અહીંયા આવ્યો કયા આધારે? એ તો પેલા અહીંયાથી બહાર તો એ ખબર પડે છે ને હવે કે બધા કર્મો બાંધ્યા છે ક્યાં? મનુષ્યમાં. તો પછી ત્યાં કે ગયો ક્યારે પ્રશ્ન આવે? એ ગતિમાંથી બીજી ગતિમાં જવા માટે ત્યાં કર્મ કરે આવતો પ્રશ્ન આવે. કર્મ ક્યાં કરે છે? મનુષ્ય. કોઈ પણ ગતિમાં જાય પણ કર્મ બધા ક્યાં કરાય? મનુષ્યમાં થાય છે. સમજે? હા. એટલે કેવળ દર્શન એક ટાઈમ થયું, બધું ખુલ્લું થઈ ગયું, પછી એ ટાઈમ જ આ કેવળ જ્ઞાનનું બીજ પડે. તરત જ પડે. બીજ તો પડી જાય બરાબર. પણ કેવળ જ્ઞાનનું બીજ પડે ખરું. હા. પણ કેવળ દર્શન થતા પહેલા જે કર્મ બાંધ્યા હોય એ તો ભોગવવા જ પડે. એક ભાવના, બે ભાવના, ત્રણ ભાવના જે ભોગવવા પડે. બરાબર? હા. પણ કેવળ દર્શન પછી મનુષ્ય ભાવ એક જ હોય. કેવળ દર્શન પછી. એક જ હોય. પણ મનુષ્ય સિવાયના ભાવ હોઈ શકે. આ બસ એ સિવાયના તો પશુઓની હોય, ધનગતિ હોય, દેવગતિ હોય, 10-10 લાખ વર્ષના આયુષ્ય હોય. તો ત્યાં સુધી એમની તિથિ નક્કી થઈ ગઈ છે કેવળ જ્ઞાનની, તો ત્યાં સુધી ભોગવીને આવી જાય. આવી જ જાય. એ પ્રમાણે ડેટ નક્કી કર્મ પ્રમાણે થાય ને. હું 8 ભાવના કર્મ બાંધું તો 8મો ભાવ મનુષ્યનો આવવાનો હોય તો એ પ્રમાણે નક્કી થાય ને. એ પહેલેથી નક્કી થઈ જાય. 8 થી 8 ભાવની કર્મ ભોગવવાની તારીખો નક્કી હોય. એનું નામ તો કુદરતનું કાનૂન કહેવાય. એ માણસ નક્કી ના કરે, કુદરત કરે. કારણ કે સંજોગ કોણે આપવાના? તો પછી કોઈ 8 ભાવના કર્મ બાંધ્યા હોય તો 8મા મા બાપ પણ કોણ નક્કી કરવાનું? તો પછી એને કરવાના છે. આપણું કર્મ કરી નાખે છે. આપણે નક્કી કરવાના હોય તો યાદ રાખવું પડે. આપણે કેવળ દર્શન પછી સનાતન સત્યનો પુરુષાર્થ એવું એક ઓડિયોમાં મેં સાંભળ્યું હતું. ઈ શું? શું? કેવળ દર્શન થયા પછી સનાતન સત્યનો પુરુષાર્થ રહે. હા, તો પછી તો એ પુરુષાર્થ સહજ કહેવાય. શું કહેવાય? એ પુરુષાર્થ ના કહેવાય, પણ એને પુરુષાર્થ સહજ કહેવાય. દેહ અને આત્મા બે છૂટા રહે. બસ. છેલ્લા અવતારમાં હોય પછી એને પુરુષાર્થ ના કહેવાય. ને કહેવો હોય તો સહજ પુરુષાર્થ કહેવાય. શું કહેવાય? પુરુષાર્થ એનું નામ કહેવાય કે જેનું બીજ પડે અને ફળ આવે. સહજ પુરુષાર્થ એને કહેવાય કે જે બીજ લઈને આયા હોય એ ઉગલે અને નવું કર્મ ના બંધાય તો એ સહજ પુરુષાર્થ કહેવાય. એ છેલ્લા અવતારમાં બધાને કર્મ તો ઉગલે પણ બધા એટલે દેહ અને આત્મા સ્વાભાવિક કેવા થઈ જાય? જુદા રહે. જુદા રાખવા ના પડે. સહજ પુરુષાર્થ એટલે એની મેટે રહે અને પુરુષાર્થ કરવો પડે એટલે તમારે એટેન્શન આપવું પડે. પેલાને આપવું પડે ને સહજ રહે. બે ભેગા થાય જ નહીં. દેહ અને આત્મા ભેગા થાય જ નહીં. એવી રીતે ખ્યાલ આવે? તો દાદા 5 આજ્ઞાનું મહત્વ બહુ આપે છે. 5 આજ્ઞામાં રહે તો એમ કે કેવળ દર્શન કહેવાય. એટલે તો કેવું તો પડે જ ને. તમે સમજ્યા ને? જ્યાં સુધી વિજ્ઞાન તમને ન સમજાય એવી તમારી કેપેસિટી નથી તો જે આપવું એ બધાનું મહત્વ હું ના કહું તો તમે અનુસરો જ નહીં. દાદાએ એમ કહ્યું છે કે આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન એ જ મહાવીરનો માર્ગ છે. કીધું તો કે નહીં. અને છેલ્લે એ પણ કીધું કે સાયન્ટિસ્ટ તો સામાયિક પ્રતિકોણમાં હાથે ના કરે. એટલે તમને પેલા કરવાનું કહેવાનું હોય તો મહત્વ ના કહેવું પડે. નહીં તો કોણ કરે? 5 આજ્ઞાનું મહત્વ દાદા આપે છે કે 5 આજ્ઞા પાળો કે હું એ તો તમને કહું છું કે એ સ્થિતિ એવી હતી કે તે વખતે વિજ્ઞાન કોઈ સમજ્યું નહીં. ત્યારે તો આજ્ઞાને સત સાધન આપ્યા. કેમ આમ કરું છું? 5મી આજ્ઞા કઈ બોલો? દાદા શુદ્ધાત્માના સ્વપ્નમાં જમે. જમા થાય. બરાબર છે. તમે બોલી ગયા. હવે એમાં શું શું જમા થાય? તો પછી તો આપણે આજ્ઞામાં રહીએ કે આ બધું કરે છે વ્યવસ્થિત શક્તિ થાય છે કુદરતી. પછી આજ્ઞામાં રહ્યા કહેવાય. હું 5મી આજ્ઞા છે કે શુદ્ધાત્માના વહી ખાતામાં રકમ જમા થાય. એ શું જમા થાય એટલું ખાલી પૂછું છું. આપણે શું કરીએ જમા થાય છે? તમને કોઈને ખબર છે?
કે શું કરીએ તો જમા થાય? બોલો. સત્સંગમાં જવાનું. ટેકનો સત્સંગ લે. હે? સત્સંગમાં જવાનું. બસ એટલું જ. પછી આજ્ઞા નહીં પાડવાની. સિદ્ધાર્થમાં જોવાનું. તો બોલી જાઓ, લીસ્ટ બોલી જાઓ, પછી એક એક ઉમેરશો નહીં, પછી બોલી જાઓ. સિદ્ધાર્થમાં બધામાં જોવાનું, પછી સત્સંગમાં જવાનું, પછી બોલો. શક્તિ જે બધું કરે છે એ વ્યવસ્થિત કરે છે એ જોવાનું. પછી એ તો બધું આજ્ઞામાં આવી ગયું. કીર્તન ભક્તિ કરવાની. બોલો. સત્સંગમાં ચરણ વિધિ આથી બધું એમાં જમા થાય. સારી રીતે કરવાની. ચલો બોલે એક એક ઉમેરે છે ને. તો લિસ્ટ બોલો ને. આટલા અવતારથી જ્ઞાન બીજું હજુ ખબર નથી શું કરવાનું. હજુ વિચારવું પડે છે. વિચારવું પડે છે, મેં કરતા નથી. કરતા હોય ફટાફટ બોલી જાય. આ કોણ કરે છે એ જોયા કરવાનું. બોલો. શું શુદ્ધાત્માના વહી ખાતામાં શું જમા થાય? આવી રીતે કહેજો. હે? આવી રીતે કહેજો. બોલો. કે છે જ્ઞાન લીધે 10 વર્ષ થઈ ગયા. હજુ કે છે કે આવડું એટલું કીધું. અને પછી આ એવું આવડી ગયું એને કે કરતું તો બધા જ નહીં, ભલે ના આવડ્યું તો એને આવું તો સમજણ પડી છે. હવે આમાં દશા પ્રાપ્ત થાય કે બે કેવું ઊંધું સમજ્યા છે. એમને એમ કીધું કે શુદ્ધાત્માના ખાતામાં શું જમા થાય? તો કે પહેલી 4 આજ્ઞા પાડો એ જમા થાય, ને અમે કહેલા સત્સાધન કરો એ જમા થાય. હવે ધૂણાવશે ડોકો. હા, હું કહી દઉં. કારણ કે અમે તો 12.5 વર્ષ એમની હાથે રહ્યા. એમની પાસે જ પ્રત્યક્ષ અમે 100 થી 150 જ્ઞાન વિધિ બેઠા. ના સમજાયું? સમજાયું કે નહીં? તમને તો વિચારવું પડે છે, અમારે તો વિચારવું ના પડે. એમને કહેલા બધા સત્સાધનો. સત્સાધન ખબર છે? ક્યાંય ખબર નથી. આખી ચરણ વિધિ બોલવી નિત્ય, જેમાં ત્રિમંત્ર, નમસ્કાર વિધિ, નવકલમ, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના, ચરણ વિધિ. ખ્યાલ આવ્યો? એ ચરણ વિધિ કહેવાય. રોજ ચરણ વિધિ બોલવી, સામાયિક પ્રતિક્રમણ કરવું, આરતી કરવી, કીર્તન ભક્તિ કરવી. ખ્યાલ આવ્યો ને? આને સત અને આજ્ઞા પાડવી 4. એ બધું 5મી આજ્ઞામાં જાય. સમજાયું કે નહીં? સમજાય છે? એટલે એને જે 5મી આજ્ઞામાં ગયું એટલે પુણ્ય. સમજાય છે ને? પુણ્ય બંધાય. એટલે વિજ્ઞાન ના સમજાયું તારે તો પુણ્યની વાત આવી. ધર્મમાં શું કે છે? તપ કરો, જપ કરો, માળા કરો તો શું થશે? તો આ કરશો તો શું થશે? પ્રતિક્રમણ કરશો તો શું થશે? પાપ નહીં થાય, પાપનું પ્રાયશ્ચિત થશે. અને પુણ્ય તો રહેશે ને, કે પુણ્યનું પ્રતિક્રમણ હોય. અહીંયા પુણ્ય છે, ત્યાં પુણ્ય છે. આમ પકડો કે આમ પકડો, વાત એક જ છે. બોલતા નથી. જ્યાં પાપ પુણ્યની વાત છે ત્યાં આધ્યાત્મ નથી, ત્યાં ધર્મ છે. સમજી ગયા? ધર્મ છે, આધ્યાત્મ. આધ્યાત્મ ત્યાંથી શરૂઆત થાય જ્યાં પાપ પુણ્ય જેનાથી બંધાય છે એ અજ્ઞાનને જ નાશ કરવાની વાત થાય, ત્યારથી આધ્યાત્મ શરૂ થાય. જ્યાં પાપ પુણ્યની વાત છે તો ધર્મ છે. ના કોણ કે છે? પણ પછી ધર્મને તો આધ્યાત્મ કહેવાય ને આધ્યાત્મને ધર્મ ના કહેવાય. બે વસ્તુ કેવી છે? કોલેજ ને માસ્ટર ડિગ્રી બંને એક જ કહેવાય. એટલે તો કહું છું તો ખર નથી સમજ્યા. એ વખતે દાદા ભગવાન કહેતા હતા કે બધા માઇનસ માર્ક વાળા ભેગા થયા. 100 માંથી 2 માઇનસ, 3 માઇનસ, 5 માઇનસ. હવે એને ભણાવવું કે એ જ ખબર નથી, બોલતા નથી. 100 માંથી 5-10 આવે તો ધીમે ધીમે, પણ આ તો 5 માઇનસ આવે બધા. આ દાદા ભગવાનનો શબ્દ પૂછું, મારો નથી કહેતો ભાઈ, કે આ બધા માઇનસ માર્ક વાળા ભેગા થયા. એક ભાઈએ કીધું કે દાદાજી અમને ધીમે ધીમે સમજાશે ને, કે છે બધું કહેશે. તો દાદા કે છે શું સમજાય? કે જે પાડાને વેદ બનાવીને કેટલું સમજાય? એ દાદા ભગવાને કીધું છે. કવિરાજે તો પદ્મા ગાયું પાછું
એના દાદા ભગવાનના શબ્દ આવું છે. એટલે વાત સમજવાની જરૂર છે. એમને જે કીધું છે એ ખોટું નથી, પરિસ્થિતિને આધીન છે. કેવું છે? સંજોગાધીન છે માનવ ભમરડો. હા કે ના? રામને યુદ્ધ કરવું પડ્યું મરજી હતી કે સંજોગ હતો? અને આપણે અર્જુનને યુદ્ધ કરવું પડ્યું એ સંજોગ હતો કે મરજી હતી? એમ દરેક વ્યક્તિ સંજોગ આધીન જીવે છે. યસ કે નો? એમાં કોઈ બાકાત હોય? એમ જ્ઞાની પુરુષ પણ શેના આધીન હતા? સંજોગ. વિજ્ઞાન હતું પણ માહોલ ભેગું થવું જોઈએ ને કે વિજ્ઞાન સમજી શકે. એ ના મળે તો શું કરે? પછી ધર્મ તો આપવો જ પડે ને. કારણ કે પેલો ધર્મ તમે છોડી નાખ્યા અને વિજ્ઞાન પકડતા નથી તો નવો ધર્મ આપવો તો પડે ને તમને. રીત જુદી હોય. પેલા રામકૃષ્ણ સ્વામીને માનો, હવે સિમંદર સ્વામીને માનો. પેલા બીજા ગુરુને માનો, હવે દાદા ભગવાનને ગુરુ તરીકે માનો. પેલા રામના મંદિર જાઓ, કૃષ્ણના જાઓ, મહાવીરના જાઓ, શિવના જાઓ, સ્વામીના જાઓ, હવે ત્રિમંદિરમાં જાઓ. પણ વાત તો બધી એકની એક જ થઈ ને, બોલતા નથી. પેલા અલગ અલગ મંત્રો બોલો, હવે ભેગા બોલો. પેલા આ શાસ્ત્રો વાંચતા હતા, હવે આ શાસ્ત્રો વાંચો. પેલા આ ધર્મની ક્રિયા કરતા હતા, હવે આ ક્રિયા કરો. બોલતા નથી. એ ધર્મ જ છે ને બીજો હજુ નથી વ્યક્ત મગજમાં. નવો ધર્મ આપ્યો છે વિજ્ઞાન સમજી શક્યા નહીં માટે. એમની પાસે વિજ્ઞાન હતું પણ સમજી શક્યા નહીં માટે. અને માટે કવિરાજે પદમાં લખ્યું દાદા ભગવાનનું વાક્ય, સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં. જે લોકો વિજ્ઞાન સમજી શકતા હતા એ બધા કામમાં પડી ગયા, માન સન્માન ને પ્રતિષ્ઠા ને પૈસાના કામમાં. સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં. અમને કેવા ભેગા થયા કે છે? કોટી બધા મન ઉપજે પૂતગલ વિષય મૂળ વિભ્રાંતના. અમને કેવા ભેગા થયા? પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ડૂબેલા ભેગા થયા. કેવા ભેગા થયા? પાંચ ઇન્દ્રિયના વિષયમાં ડૂબેલા. હવે એને શું કરીએ? પછી આગળ કીધું છે લોકને પરિચય અનાદિ થી જ અંધારું પસંદ. લોકોને શું પસંદ છે? અંધારું એટલે રાગ દ્વેષ. રાગ ને દ્વેષ, પાપ પુણ્ય બધું અંધારું. જેનાથી પાપ પુણ્ય નાશ થાય, ખ્યાલ આવ્યો? જેનાથી રાગ દ્વેષ ના થાય એ અજવાળું છે. આ તો બાજુ પુણ્ય તો કરવાનું, બોલતા નથી. સમજાયું કે નહીં? છે લોકને પરિચય અનાદિ થી જ અંધારું પસંદ. પછી જ્ઞાની પુરુષ શું કે છે? દીવો જુએ અંધકારને ત્યાં આળું દેખે મન પ્રબંધ. કોઈ અજવાળું આપે તો મોઢું ફેરવી નાખે, મારે જોવું. આ દશા છે. માટે જ્ઞાની શું કરે? તમને ખબર હોવી જોઈએ રામ અને કૃષ્ણ આટલા મહાજ્ઞાની હતા, બરાબર કે નહીં? હા કે ના બોલો? પણ રામ અને કૃષ્ણએ આખા જીવનમાં સતયુગમાં પણ પાંચ વ્યક્તિઓને ઉપદેશ નથી આપ્યો. બોલતા નથી. હા કે ના તો બોલો? એટલે જ્ઞાની હોવા એટલે ઉપદેશ આપી શકે, છતાં આપે એવું જરૂરી સંજોગાધીન છે. સંજોગ ના હોય તો કશું કરી શકાય? સામર્થ્ય છે પણ સંજોગ તો કઈ ના કરી શકો. કૃષ્ણ ભગવાન થી તો અર્જુને પામ્યો, રામ થી તો કોઈ ના પામ્યો. જ્ઞાન કહેવાના સંજોગ મળવા જોઈએ ને. અને એ સંજોગ લાયા હોય તો જ નીકળે. કોઈની પાસે સ્વતંત્રતા, મહાવીર પાસે સ્વતંત્રતા નહીં, રામ પાસે નહીં, કૃષ્ણ પાસે નહીં, કોઈની પાસે નહીં. બધાના મન વચન કાયની અવસ્થા માત્ર કુદરત ના એ શું કરે? સમજાય છે? એટલે સમજવાની જરૂર છે. આ તો બધું ભ્રાંતિથી બધું સમજ્યા છો. ખ્યાલ આવ્યો?